નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 હોય કે 12 બંને માટે થઈ અને સમાનાર્થી શબ્દો એટલે શું એ વસ્તુ ખાસ જોવાના છીએ. તો જોઈએ એના કેવા નિયમ છે, કઈ રીતે બને છે, અને 10મા ધોરણમાં 1 થી 20 પાઠની અંદર કેવા કેવા સમાનાર્થી શબ્દો આવે છે. તો જો અહીંયા પહેલા જ કહે છે શબ્દો જુદા જુદા હોય પણ અર્થ એક જ હોય તેવા શબ્દને શું કહે છે? સમાનાર્થી અથવા પર્યાયવાચી શબ્દ કહે છે. હજી આના સિવાય એક શબ્દ આવે એને આપણે પારિભાષિક કહી શકીએ. કેવો કહી શકીએ? પારિભાષિક શબ્દ. પણ પારિભાષિક શબ્દ કેને કહેવાય છે? જે અન્ય ભાષાનો હોય. પારિભાષિક જે અન્ય ભાષાની અંદર ઉપયોગમાં આવતો હોય ને ગુજરાતી ભાષાની અંદર તત્સમ તરીકે લેવામાં આવેલો હોય, બરાબર છે, એ પારિભાષિક શબ્દ પણ સમાનાર્થીમાં આવી શકે છે. આ જ સમાનાર્થી શબ્દોને અંગ્રેજીમાં સિનોનિમ કહે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે એક શબ્દ છે આપણી પાસે દરિયો, તો દરિયાને શું કહે? સાગર કહે, રત્નાકર કહે, જલધિ કહે, ઉદધિ કહે, વારિધિ કહે, અબધિ કહે. એમાં જે આ જલધિ, ઉદધિ, વારિધિ, અબધિ આ બધા સંસ્કૃત શબ્દ છે. મહેરામણ આ તળપદો શબ્દ છે. અર્ણવ આ સંસ્કૃત શબ્દ છે. સિંધુ બરાબર છે, આ હિન્દ મહાસાગર માટે પણ વાપરવામાં આવે છે. અને પયોનિધિ બરાબર છે, પયઃ એટલે પાણી અને નિધિ એટલે ખજાનો, પાણીનો ખજાનો, આમ પણ એને સંબોધવામાં આવે છે. શબ્દો એક જ હોય પણ અર્થ જુદા જુદા હોય તેવા શબ્દોને અનેકાર્થી શબ્દો કહે છે. એવા શબ્દોને કેવા કહે છે? અનેકાર્થી. કે શબ્દ એક જ હોય, બરોબર છે, પણ અર્થ કેવા થતા હોય? જુદા જુદા, તો એ અનેકાર્થી થઈ જાય છે. ઉદાહરણ તરીકે ભાવ, બરોબર છે, કિંમત, વિચાર, ઈરાદો, પ્રકૃતિ, આસ્થા, લાગણી, તાત્પર્ય, અભિનય આ વગેરે શબ્દો બધા અનેકાર્થી શબ્દ કહી શકાય. કેમ? તો કે ભાવ શબ્દ છે એની એક વસ્તુ કરો તો એને કિંમત કહેવામાં આવે, બરાબર. ભાવ એટલે વિચાર હોતે થાય. મારો ભાવ એવો તો ઈરાદો થઈ ગયો, બરાબર છે. મારો સ્વભાવ તો એવો જ છે તો પ્રકૃતિ થઈ ગઈ. ભગવાન પ્રત્યેનો ભાવ તો આસ્થા થઈ ગઈ. કોઈ વ્યક્તિ પ્રત્યેનો ભાવ હોય તો લાગણી થઈ ગઈ. કહેવાનો ભાવ હોય તો તાત્પર્ય થઈ ગયું, બરાબર છે. અને રજૂ કરવાનો ભાવ હોય તો અભિનય થઈ ગયો, બરાબર. તો આ એક જ શબ્દના અલગ અલગ અર્થ થતા હોય તો એને શું કહેવામાં આવે છે? બરાબર છે, અનેકાર્થી કહેવામાં આવે છે. આગળ જોઈએ તો પાઠ પહેલો જે આપણો છે વૈષ્ણવ જનતો, બરાબર. એમાં કયા કયા શબ્દો છે જેના સમાનાર્થી કેવા કેવા થાય છે? તો સૌથી પહેલા અહીંયા શબ્દ આપ્યો છે જન. જન એટલે શું થશે ભાઈ? માણસ, વ્યક્તિ અથવા મનુષ્ય, બરાબર. આવું એનો સમાનાર્થી થઈ જાય. સકળ લોકમાં, સકળ એટલે બધું જ, સગડું, બરાબર છે. એ જ રીતના પીડ એટલે પીડા, દુઃખ, બરાબર. પરાયું તો બીજાનું, પારકું. તૃષ્ણા તો લાલસા, ઈચ્છા, બરાબર છે. જનની તો જન્મ આપનારી માતા, જનેતા, અંબા. એ જ રીતના જીહવા તો જીભ, જીહવા શબ્દ શું છે? જીહવા તો જીભ. અહીં વાણી કે જીહવા થકી અસત્ય ન બોલે એટલે વાણીથી અસત્ય ન બોલે. તન, શરીર, દેહ અને તનુ હોતે કહી શકાય, તનુ, બરાબર છે. વણલોભી તો લોભ વિનાનું, જેને લોભ ન હોય તેને શું કહેવામાં આવે? વણલોભી કહેવામાં આવે છે. તો આ પહેલા પાઠ અંતર્ગત આવતા સમાનાર્થી શબ્દો છે. એક જ શબ્દના બે સમાનાર્થી અહીંયા તમારી સામે આપેલા છે. આગળ જોઈએ. હજી આ પાઠ બીજો કયો છે ભાઈ? રેસનો ઘોડો. આ પાઠની અંદર કેવા સમાનાર્થી છે આપણે જોઈએ. તો આની અંદર બહુ વધારે નહીં પણ 4-5 જ છે. તો નિર્દોષ એટલે થશે શું ભાઈ? દોષ વિનાનો. ઉમળકો તો હેતનો ઉભરો. લિજ્જત તો લહેજત અથવા મજા, બરાબર છે. માયકાંગલું તો નબળું અથવા માડિયું, બરાબર. આવા શબ્દ થઈ છે સમાનાર્થી. એનાથી આગળ જોઈએ.
શીલવંત સાધુને, જે પાઠ આપણી પાસે કેટલામો ત્રીજો પાઠ છે ગંગા સતીનો, એ પાઠની અંદર જોઈએ તો શીલવંત એટલે શું થાય? શીલવાળું. જો શીલવંત શબ્દ છે ને સંસ્કૃત ભાષાનો શબ્દ. શીલ એટલે ચારિત્ર, બરાબર છે. શીલવંત એટલે ચારિત્રવાન, બરાબર. બીજું શીલવંત તો સદાચારી થાય, ચારિત્રવાન જો અહીંયા છે જ. એ જ રીતના ઉર એટલે શું થાય? હૈયું અથવા હૃદય, બરાબર છે. મિથ્યા તો ફોગટ અથવા વ્યર્થ અથવા નકામો પ્રયત્ન, આવો જવાબ થઈ શકે. પછી આવ્યું પ્રહર. પ્રહર એટલે 3 કલાકનો સમય જે આવે એ, 7.5 ઘડી, બરાબર. એક ઘડી કેટલી હોય ભાઈ? 24 મિનિટની હોય, બરાબર. આપણે એમ કહીએ કે 2 ઘડી ખોબરજો એટલે એ 2 મિનિટની વાત નથી કરતા, એ કેટલી? 24 ગુણ્યા 2 એટલે 48 મિનિટની વાત થઈ, બરાબર છે. તો ઘડી એટલે 24 મિનિટ, તો 7.5 ઘડી એટલે શું થાય? 1 પ્રહર. 24 કલાકની અંદર 8 પ્રહર હોય. એનાથી આગળ જોઈએ આપણે ભૂલી ગયા પછી પાઠની અંદર, બરાબર. પ્રતિકાર તો સામનો, બરાબર. અણધારી તો ઓચિંતી, અચાનક. નૈસર્ગિક તો કુદરતી અથવા અહીંયા બીજું થઈ શકે પ્રાકૃતિક. શું થઈ શકે? પ્રાકૃતિક. શૌર્ય તો બહાદુરી અથવા વીરતા. શુષ્ક શબ્દ છે તો શુષ્કનું શું થાય? નીરસ, ગોપિત અથવા છુપું. તથ્ય, હકીકત અથવા તથ્યનું બીજું થઈ જાય ભાઈ સત્ય હોતી થશે. શું થાય? સત્ય. આવો જવાબ પણ થઈ શકે છે. એનાથી આગળ જોઈએ તો રજા. રજા એટલે મરજી, ઈચ્છા. ઈચ્છાને બીજું ઈહા પણ કહેવાય. શું કહેવાય? ઈહા. ઈહા એટલે શું થઈ જાય છે? ઈચ્છા જ થાય છે. એનાથી આગળ જોઈએ તો બુલંદ. બુલંદ એટલે ભવ્ય. અહીં એટલે આ પાઠમાં કેના માટે કીધું છે? તો કે ઊંચી યોગ્યતા વાળું, બરોબર છે, એના માટે થઈને છે. આગળ જોઈએ આપણે પાઠ દીકરી. 5મું જે કાવ્ય છે એની અંદર સ્નેહ, પ્રેમ. પ્રેમ સિવાય બીજું શું થઈ શકે ભાઈ? અહીંયા હેત થઈ શકે. શું થઈ શકે? હેત. હેત એટલે પ્રેમ જ થયો. એનાથી આગળ જોઈએ ફડક. ફડક એટલે ચિંતા. શિર મસ્તક તો માથું, બરોબર. અહીંયા શિર શબ્દ અલગ થઈ શકે. 2 શબ્દ છે, શિર અને મસ્તક. તો મતલબ શું થાય? માથું. ફલક એટલે વિસ્તાર થાય છે. પલક એટલે પાપણનો પલકારો થઈ જશે ભાઈ. પછી આવ્યું ઝલક, બરાબર. શોભા અથવા તેજસ્વીતા થઈ જશે. ખડક ધાર તો ભેખડ. પછી ગૌરીવત તો ગૌરી એટલે માતા પાર્વતીની પૂજાનું એક વ્રત, બરોબર છે. એનાથી આગળ જોઈએ પાઠ છે 6 વાયરલ ઇન્ફેક્શન. ગુણવંત શાહભાઈનો જે હૃદય રોગના હુમલાવાળી વાત છે, આ પાઠની અંદર શું છે? તો કે ભાઈ બેદરકાર તો કાળજી વિનાનું, બરોબર છે. મથવું તો મહેનત કરવી, બરોબર છે, પ્રયત્ન કરવા. વાયરલ તો રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવજંતુ. પછી આવ્યું સાધના તો સાધવું તે અથવા નિરોગી, તંદુરસ્તી અથવા આરોગ્યમય. પ્રહાર તો ઘા. કાર્ડિયોગ્રામ તો હૃદયના ધબકારા અને આલેખતું યંત્ર, બરોબર છે. એના પછી સંકટ તો આપત્તિ, આફત. અહંકાર તો અભિમાન, ગર્વ પણ થઈ શકે. સાયકિયાટ્રિસ્ટ તો મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક જે થઈ શકે છે. આગળ જોઈએ હું એક એવો ગુજરાતી. 7મા કાવ્યમાંથી જો આવ્યું રત્નાકર અથવા સમુદ્ર તો રત્નોના ભંડાર રૂપ સાગર, બરાબર. સમુદ્રનું શું થઈ ગયું? સાગર. ને રત્નાકરનું શું થઈ ગયું? રત્નના ભંડાર રૂપ. પછી સાવજ તો સિંહ અથવા શાર્દુલ થઈ શકે. સુધા તો અમૃત. આયુધ તો શસ્ત્ર અથવા હથિયાર. એનાથી આગળ પિંડ તો આકાર અથવા ઘાટ, પિંડો પણ થાય. એનાથી આગળ જોઈએ ભૃગ ભ્રમરો તો એને ભ્રમર કહી શકાય. બીજો એક શબ્દ છે ભમરા માટે દ્વિરેફ. કેવો શબ્દ છે? દ્વિરેફ.
દ્વિરેફ એટલે પણ શું થશે? ભમરો થશે. કેમ કે ભમરો શબ્દ ભ્રમર શબ્દ છે, એમાં એક ર અને આ બીજો ર, બે ર આવે એટલે એને દ્વિરેફ પણ કહેવામાં આવે છે. આગળ આવ્યું પ્રાણ તો શ્વાસ. અહીં પાઠની અંદર શેનું છે ભાઈ? તો કે અસ્તિત્વ માટે થઈને વપરાણું છે. ફૂલે તો વિકસે, વિકસિત થાય. બરોબર, આ ફૂલે એટલે ફૂલની વાત નથી. એનાથી આગળ ઉદાહરણની અંદર આપણે જોઈએ તો છત્રી પાઠ છે, જે આપણો હાસ્ય નિબંધ, એમાંથી પહેલા કીધું સાઈઝ એટલે કદ અથવા માપ, સાઈઝ ઇંગ્લિશ શબ્દ છે. પછી ઉપાય તો ઈલાજ અથવા યુક્તિ અથવા અહીંયા કહી શકાય નુસ્ખો. પછી આગળ આપ્યું કટાવ તો ટકી રહે, ટકાવ તો ટકી રહે તેવું અથવા મજબૂત. પછી એવું મિથ્યા, ફોગટ, વ્યર્થ, નકામું. આચરણ તો વર્તન. બરાબર છે. આ બાજુ છે સાનિધ્ય તો સમીપતા. પછી ક્ષમા યાચના તો ક્ષમા માગવી અથવા માફી માગવી. પછી આવ્યું કારગત તો સફળ. વાર તો વિલંબ. બરોબર, અહીંયા વાર એ દિવસના વારની વાત નથી. જડવું તો મળવું અથવા ગોતવું. એના પછીના પાઠમાં જોઈએ આપણે તો પછી પાઠ છે 9 માધવને દીઠો છે ક્યાંય. તો અહીંયા જો સુર વિખોટો પડીને પૂછે છે તો પેલો જ શબ્દ શું આવ્યો? વિખૂટું. વિખૂટું એટલે શું થાય? અલગ અથવા જુદું પડેલું. જુદું પડેલું. સુર તો શું થઈ જાય? સ્વર. કદમ તો એક વૃક્ષ જેના પર બેસીને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા એવું વૃક્ષ. લે રખી તો પવનની લહેર. વિભાવરી તો રાત્રિ. નિશા, હજી આનો એક શબ્દ થઈ શકે રજની. એના પછી જોઈએ ઉજાસ તો અજવાળું અથવા પ્રકાશ. એનાથી આગળ પરખાય તો ઓળખાય છે ભાઈ. માધવ તો ભગવાન કૃષ્ણ. શ્યામ, આમાં તો હજારની સંખ્યામાં સમાનાર્થી લખી શકો. કેટલા? હજારની સંખ્યામાં. મયંક તો ચંદ્ર અથવા શશી. તો આવા જવાબ થઈ શકે છે. એના પછી 10મા પાઠના આપણે સમાનાર્થી શબ્દો જોઈએ તો કયા પાઠ 10ના સમાનાર્થી છે? તો પહેલો શબ્દ છે ઘરોબો તો નિકટતા, પરિવાર જેવો સંબંધ, જે પરિવાર સાથેનો સંબંધ છે તે. આછેરો તો થોડો, આછું આછું દેખાતું એમ થોડો. ક્ષિતિજ, જ્યાં પૃથ્વી આકાશ સાથે મળતા દેખાય તેવી કલ્પિત રેખા. અહીં ક્ષિતિજ સુધી. બરાબર છે. ક્ષિતિજ એટલે જ્યાં એવું લાગે કે આકાશ પૃથ્વીને અડી ગયું, એને શું કહેશું ભાઈ આપણે? ક્ષિતિજ. પછી આવ્યું ચિક્કાર. બરાબર છે. તો ખૂબ જ, અતિશય. ગાયબ તો અદ્રશ્ય. અંજલિ તો ખોબો. અંજલિ કે ને સૂર્યાંજલિ સવારે આપતા હોય તો એ શું થઈ ગયો? ખોબો. શક્તિ સંકિત તો શંકાશીલ. પછી આદિમ તો પ્રારંભનું અથવા મૂળનું અથવા પહેલાનું. પછી આવ્યું વન સંપદા તો વનની સંપત્તિ, જે પ્રાકૃતિક વનની સંપત્તિ હોય તે. બરાબર છે. એનાથી આગળ જોઈએ આપણે તો હેમ પાઠ, એ જ પાઠનું છે. હેમ એટલે શું થઈ જાય? સુવર્ણ અથવા સોનું. અહીંયા આપણે કનક કહી શકીએ. શું કહી શકીએ? કનક. ઓથ સહારો અથવા ટેકો કહી શકો. પછી આવ્યું ગજત તો હાથીનું ટોળું. ગજ એટલે શું થાય? હાથી. તો ગજત એટલે શું થઈ જશે ભાઈ? હાથીનું ટોળું. સાયુજ્ય તો એક થઈ જવું તે. બરાબર, અહીંયા સંગઠન થઈ શકે. જવાબ શું થઈ શકે? સંગઠન. બુભુક્ષ તો ભૂખ્યું, ખૂબ જ ભૂખ્યું હોય તેવું. રૂબરૂ તો પ્રત્યક્ષ અથવા સામે. એના પછી ગીરા તો વાણી અથવા ભાષા. ઘાયલ તો જખમી. અહીં પ્રેમથી ઓતપ્રોત, પ્રેમમાં ડૂબેલો. આ બાજુ જોઈએ કનક
બરાબર હે. તો શું થાય છે ભાઈ? છાક્ષનો અથવા કેફ. બરાબર. સન્નિધિ તો સમીપતા. કનક એટલે આ અર્થમાં સોનું પણ થાય છે હો ભાઈ. શું થાય છે? સોનું પણ થાય છે. 11મા પાઠની અંદર શિકારીને પાઠની અંદરથી જોઈએ તો સંહાર. સંહારનો મતલબ શું થાય? નાશ. નાશ કરી દો. પ્રબળ તો થાત. ખૂબ જ થઈ શકે. શું થઈ શકે? ખૂબ જ. એક મિનિટ. ખૂબ જ. રૂડું તો સારું અથવા સુંદર દેખાવડું. પછી આર્દ્રતા તો ભીનાશ. મૃદતા તો માયાપણું. બરાબર. માયાળપણું. લેતાવેલ તો વેલી. બરાબર. લતાજી હોય. લતા સંસ્કૃત શબ્દ છે. વેલાને સંસ્કૃતમાં શું કહેવાય ભાઈ? લતા. તો લતા એટલે શું થાય? વેલી અથવા વેલો. ઘટવું તો કે શોભવું. હને તો કે તને. સુણવું તો કે સાંભળવું. આમાં તળપદા શબ્દ ક્યારેક ક્યારેક આવી જતા હોય છે, જે સમાનાર્થી તરીકે ઉપયોગમાં આવે. 12મા પાઠ ચોપડાની ઇન્દ્રજાળ. બરોબર છે. જીવલાના જીવન વિશે બિચારાને વ્યાજ ભરી ભરીને થાકી ગયો આગળ. તો દાયકો તો દસકો, 10 વર્ષનો સમય ગાળો. ઋણ તો દેવું અથવા શું થઈ જાય? કરજ. જે બિચારો ચૂકવીને મરી ગયો. તો ઉજ્જળ જમીન તો વેરાન. તો ઉજ્જળ શબ્દનું શું થઈ જાય ભાઈ? વેરાન. વેઠ કરવી તો આર્થિક બાબતો આપ્યા વિનાની કરાતી મજૂરી કે કામ. બરાબર છે. તો આ શું થઈ ગયું? વેઠ કરવી. રૂઢિપ્રયોગ થઈ ગયો. બરાબર છે. પછી ધીરધાર. બરાબર. વ્યાજે નાણાંની આપ લે કરવી. તે શું કહેવાય? ધીરધાર અથવા વ્યાજ આપવું, લેવું. પુષ્કળ તો કે ખૂબ અથવા અતિશય. શાહકાર તો ધનવાન અથવા પૈસાદાર માણસ ભાઈ. મુક્ત તો જે મુક્ત છે, આઝાદ છે તે. અને સ્વતંત્ર. પછી આવ્યું મુદલ તો મૂળ રકમ. જે મુદત છે તે મૂળ રકમ છે. અથવા સમય. શું થઈ શકે? સમય થઈ શકે છે. એનાથી આગળ જોઈએ આપણે તો વતનથી વિદાય થતા. એમાં ખાસ શબ્દ, પહેલો શબ્દ કયો છે? કોઢાર. તો ઢોરને બાંધવાની જગા. આપણે ગુજરાતીમાં તળપદા રીતે જોવો તો એને ઢારિયું કહે. શું કહે? ઢારિયું. પણ શાબ્દિક રીતે એને શું કહેવાય? તો કે ઢોરને બાંધવાની જે જગ્યા હોય એને શું કહેવાય? કોઢાર. પછી આવ્યું કેડી. તો સાંકડો પગ રસ્તો અથવા પગદંડી. ગામડે આપણે ગાડા કેળો આવે તે. એના પછી આવ્યું પાય. પાય એટલે પગ અથવા તરાડ. પછી છે વેકુર. તો વેકુર એટલે શું થઈ જાય? તો કે નદીની કાંકરી વાળી જાડી રેતી. એને શું કહેવાય ભાઈ? વેકુર કેવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ થઈ શકે. પછી આવ્યું ઉપરવાસ. તો ઉપરવાસમાં શું છે? પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાએ જે થાય તેને શું કહેવાય? ઉપરવાસ. નીચે પાણીનું વહેણ જતું હોય તો જ્યાંથી આવતું હોય એ શું થઈ ગયો? ઉપરવાસ થઈ ગયો. ભૂત તો ભૂતકાળ, થઈ ગયેલું અથવા વીતી ગયેલો. પછી આવ્યો વેઠિયા. તો કે વગર મહેનતાણાથી કામ કરનાર. એને શું કહેવાય? વેઠિયા. જેનું ભાઈ મફતમાં ભૂપાલીમાં કામ કરાવી લે તે. 14મો પાઠ છે. પાઠનું નામ જન્મોત્સવ. અસિતની કરામત. બરાબર છે ને? તે ઓલા બિચારાનો જન્મ. તો એની અંદર સમાનાર્થી તરકીબ તો શું થઈ જાય? યુક્તિ થઈ જાય. સુમસાન. બરાબર. તો એકદમ શાંત. બરાબર. આશ્રય તો શું થઈ જાય? આશરો, શરણાગતિ. તુમુલ તો દાણ અથવા ભયાનક. પ્રભાત તો સવાર અથવા પ્રાતઃ. કણસવું તો કે દુઃખને લીધે ઉકારા કરવા. પછી આવ્યું કિનખાબ. તો કે જડીબુટ્ટાના વટાણનું એક જાતનું કાપડ. એને શું કહેવાય? કિનખાબ. પછી ફગફગીયો દીવો. જેની જ્યોત હલક ડોલક થતી હોય તેવો દીવો. ટૂંકમાં થરવાની તૈયારી ઉપર આવી ગયેલો હોય એ
દીવો, તો એને શું કહેવાય? ફગફગિયો. પછી આવ્યું લિબાસ, તો પોશાક અથવા પહેરવેશ. પર્વ, તો તહેવાર અથવા ઉત્સવ. નેહવાર ને ખાલી શું શબ્દ છે? તહેવાર. કરામત, તો કારીગરી. ભોર, તો પરોઢિયું. પછી અકરમી, તો અભાગ્યું. તો 14મા પાઠમાં એટલી વસ્તુ છે. એનાથી આગળ જો આમાં બધી વસ્તુનો આપણે ખાસ સમાવેશ કર્યો છે કે અમુક સમાનાર્થી શબ્દો કેમાં આવી જતા હોય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપતા હોય, બરોબર છે. શબ્દ એક જ હોય પણ એનો શબ્દ સમૂહ બીજો થતો હોય, એ આમાં વચ્ચે લઈ લીધા છે. એ સિવાય ખાસ સમાનાર્થી છે, ઘણી રૂઢિપ્રયોગ ગણાય છે, જેના અર્થ પણ આપણે આમાં વચ્ચે આવી જતા છે. તો વેણ તો શું થાય? વચન અથવા બોલ. બોલીએ એના કાંઈમાંથી જોઈએ તો. પછી આવ્યું નેણ, નયન, બરોબર છે. અહીંયા નેણ અલ્પવિરામ નયન, તો હું થઈ ગયા નેત્ર અથવા લોચન. વા એટલે પવન અથવા વાયુ. કૂપ સંસ્કૃત શબ્દ છે, થઈ જાય શું? કૂવો. વિજન, તો માણસની અવર જવર વિનાનું વેરાણ. તો આ શું થઈ ગયો ભાઈ? તો માણસની અવર જવર વિનાનું વેરાણ જગા, એને શું કહેવાય? વિજન. તો આ શબ્દ સમૂહ થઈ ગયો. એની નીચે જ છે વ્યથા, તો કે શારીરિક તેમજ માનસિક દુઃખની પીડા. તો એ શું થઈ ગયું? વ્યથા. સમાનાર્થી પીડા છે પણ આ એના માટે થઈને શબ્દ સમૂહ છે. પછી લખનો મેલો, તો કે લાખો માણસોનો સમૂહ અહીં ટોળું, બરોબર છે. લાખોનો મેળો અથવા લખનો મેળો. પછી તારણીયો અંધકાર, તો કે માત્ર તારાનો જ પ્રકાશ ધરાવતો હોય તેવો અંધકાર હોય, એટલે કે અમાસના દિવસે જે અંધકાર જોવા મળે એને કેવો કહેવાય? તો કે તારલીયો અંધાર. તો આ શું થઈ ગયા? તો કે ભાઈ શબ્દ સમૂહ માટેના એક શબ્દ. આ બાજુ જોઈએ તો કે ઈતર અથવા બીજું અન્ય, આ સમાનાર્થી. આરે, તો છેડે, અહીં. પાદરે. દારૂણ, તો ભયાનક અથવા વિકરાળ. અવ, તો શું થઈ જશે? બીજું. એનાથી આગળ જોઈએ ગતિભંગ. 16મા પાઠમાંથી કેવા કેવા પ્રશ્ન છે આપણે જોઈએ. તો 16મા પાઠમાં શું છે? તો કે અણસાર, ઈશારો અથવા સંકેત, બરોબર છે. જે ગતિભંગમાં પતિ પત્ની આયલા જતા હતા અને દીકરી આવી ગઈ ને ચાલવાની ગતિ તો ભંગ થઈ, ભેગી મનની ગતિ ભંગ થઈ ગઈ હતી. એ પાઠ છે. તો આથમવો, તો અસ્ત પામવું, પડતી દશામાં આવવું. જો અસ્ત પામવું એટલે અસ્ત તરફ જવું, પડતી દશામાં પામવું એ આથમવું. તો આ શબ્દ સમૂહ થઈ ગયો. વેગ, તો ગતિ અથવા ઝડપ, આ સમાનાર્થી છે. ભાવાર્થ, શું શબ્દ છે? ભાવાર્થ, તો ભાવ વિભોર, ભાવથી માયાળુ. દશા, તો સ્થિતિ અથવા હાલત. સાવધ, તો હોશિયાર અથવા ખબરદાર. સ્મૃતિ, તો સંસ્મરણો અથવા યાદગીરી. અડવિડિયું, તો અડબડિયું અથવા લથડિયું, ગોથલિયું જે ખાવું તે. તો આ ગતિભંગ પાઠના સમાનાર્થી અથવા શબ્દ સમૂહ જેવા શબ્દો છે. એનાથી આગળ જોઈએ ગતિભંગ લગીનના આપણી પાસે અહીંયા સમાનાર્થી શબ્દો ઉપલબ્ધ હતા, જેને આપણે જોયા. કયા પાઠ? 16 પાઠ લગીનના જે ગતિભંગ આપણી પાસે છે પાઠ, ત્યાં લગીનના એકત્રિત કરેલા જેટલા સમાનાર્થી શબ્દો હતા એને આપણે જોઈ લીધા છે. હજી બીજા પાઠના હશે તો એને પણ આપણે ખાસ એના માટે થઈને મળીશું. ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાનાર્થી શબ્દો માટે યાદ રાખવા જેવી વસ્તુ કહી દઉં. જો જેમ સમાનાર્થી શબ્દ હોય, બરોબર છે. કયો શબ્દ હોય? સમાનાર્થી શબ્દ છે પેલો થાય સમાન અર્થી, બરોબર છે. એટલે એને પર્યાયવાચી કહેવાય. શું કહી શકાય એને? પર્યાયવાચી. અને ત્રીજો પારિભાષિક. આ શબ્દમાં કેવો હોય? એક શબ્દ તમને કીધું રાત, તો સમાનાર્થી શું થઈ જશે? રાત્રિ. પર્યાયવાચી શું થઈ જશે? તો કે નિશા. પારિભાષિક શબ્દ શું થઈ જશે? તો કે રજની.
તો આવી રીતના સમાનાર્થી શબ્દ ઘણા પ્રકારના બનતા હોય છે, એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. અહીંયા એટલું જ રાખશું. હવે પછીના આગામી લેક્ચરમાં આપણે મળીશું, બરોબર, નવા કોઈ ટોપિક સાથે. અહીંયા આપણે સમાનાર્થી શબ્દોનો જોયો. આવી જ રીતના વિરોધાર્થી શબ્દ સમૂહ માટે જે ટોપિક આવતા જશે એના માટેનો અલગ અલગ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. ભારત માતા કી જય. જય શ્રી કૃષ્ણ.